સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને કચડ્યા બાદ પોલીસ જાગી. પાલ વિસ્તારમાં વિદ્યાર્થીને બેદરકાર ડમ્પર ચાલકે કચડી નાખ્યા બાદ સુરત પોલીસ જાગી અને ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા 3 ડ્રાઈવરો નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ડમ્પર ચાલકોએ લોકોને ઉડાડવાનો પરવાનો મળી ગયો તેમ બેફામપણે વાહનો હંકારી રહ્યા છે. છાસવારે આ ડ્રાઈવર નશામાં ધૂત એક્સિડન્ટ કરતા હોવાના વિવાદ થતા રહે છે. પાલમાં ગતરોજ ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો તે ઘટનાએ શહેરીજનોને ધ્રુજાવી મૂક્યા હતા. જાણે કોઈ કાયદો નડતો ન હોય એ રીતે આ ડમ્પર ચાલકો પૂરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયા હતા અને રમકડું ઉડાડતો હોય તેવો આ વિદ્યાર્થીને વાહન સાથે ઉલાળ્યો કર્યો હતો. આ વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે. જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગમાં બપોરે 1:30 વાગે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ડમ્પર ચાલક પ્રભુ કચેરિયા મીણા, સાંજે 7:30 અને 8 વાગે 2 ડમ્પરોને ભેસાણ ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા. આમ 3 જેટલા ડ્રાઈવરો નશાની હાલતમાં પોલીસને મળી આવ્યા હતા.